આ તરફ અંકલેશ્વરમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે। હાંસોડ પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગરને ભારે નુકસાન થયું છે અને પાક ખુલ્લામાં સૂકવ્યો હતો, પરંતુ ડાંગર પલળી જતા અનેક ગામોમાં વ્યાપક નુકસાન છે। પાક નુકસાની અંગે સરકાર વળતરની જાહેરાત કરે એ માંગ સરકાર સામે ખેડૂતો કરી રહ્યા છે અને આકાશી દ્રશ્યોમાં દેખાય છે કે કેવી રીતે ડાંગને પાથરવામાં આવ્યો છે। ભરૂચનો આ વિસ્તાર કે જ્યાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। હવે અમારી પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે હવે અમે કોને કહેવા ગઈએ। આ ડાંગર કાઢેલું છે, જેમ તેમ કરીને ખેતરમાંથી રોડ પર લાવ્યા, રોડ પર નાખ્યું, ગુણ ભરી સૂકીને ને પછી વરસાદ આવ્યો, પછી પાછી પીલાઈ ગઈ, પાછી ખલવી, એટલે અમારે આ ડબલ મજૂરી જાય છે અમારી। હા, ના તમારી દેખતા જાજો, આ ભાત બધું પીલાઈ ગયેલું છે। હા, હાલની તારીખમાં શું છે, વેપારી અમારો તકનો લાભ ઉઠાવે।